બરાબર, તો જીવનકાળની વ્યાખ્યામાં કોઈ પ્રોબ્લેમ નથી ને બેટા? ના સર. ઓકે. સજીવો પોતાના જેવા સજીવો જે છે એ પોતાના જેવા સંતતિ પ્રજનનથી ઉત્પન્ન કરશે, બરાબર? તો એના વિશે આપણે અહીંયા અલગ અલગ સજીવોના જીવનકાળ જે છે એ આ લોકોએ આપેલા છે. હવે જો અહીંયા આ જે પેરેટનું 140 યર્સ આપ્યું છે ને, આ ખોટું છે, આ ખોટું છે. ઓકે, અહીંયા આઈડિયલી 12 થી 14 વર્ષ જ આવશે. એક 0 વધારે લાગી ગયો છે, આ ખોટું છે, એ લોકો ચેન્જ નથી કર્યું. ઓકે સર. બરાબર. હવે આને આપણે પ્રજનનની વ્યાખ્યા શું છે કે એવી જૈવિક પ્રક્રિયા કે જેમાં પોતાને મળતી સંતતિ જે છે ઉત્પન્ન થશે, પછી એ સંતતિ હશે, વૃદ્ધિ પામશે, પુખ્ત થશે અને નવી સંતતિ ઉત્પન્ન કરશે. આ બહુ ઓબ્વિયસ છે. એટલે જીવન ચક્રની વાત કરીએ તો જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ એ ચાલ્યા જ કરશે. ઓકે, એ જ રીતે દરેક સજીવો જે છે આ દર્શાવશે. હવે અહીંયા આપણે મુખ્ય રીતે જ્યારે સજીવોના પ્રજનનની વાત કરીએ તો મેઇનલી 2 પ્રકારના પ્રજનન વિશે આપણે વાત કરવાના છીએ. ઓકે, તો એક છે લૈંગિક પ્રજનન અને બીજું છે અલૈંગિક પ્રજનન. ઓકે, તો તું ભણેલી એ આગળ બી તને ખબર હશે કે જે સજીવો લૈંગિક પ્રજનન કરશે એમાં નર અને માદા જન્યુનું જોડાણ થશે, શુક્રકોષ અને અંડકોષ. જ્યારે જે સજીવો અલૈંગિક પ્રજનન કરશે એમાં જન્યુઓ વગર જ એના જેવી સંતતિ ઉત્પન્ન થશે. ઓકે, જેમ કે વાનસ્પતિક પ્રજનન ગણી લો, બીજાણુ દ્વારા પ્રજનન ગણી લો. ઓકે, આ ડિફરન્સ તને ખ્યાલ હશે? હા ખ્યાલ છે ને બેટા? આ બધું બેઝિક છે એટલે. હા સર. બીજું, સજીવો જે પ્રજનન કરે છે એના માટે એનું નિવાસ સ્થાન, એની આંતરિક દેહધાર્મિક ક્રિયા અને બીજા પરિબળો જે છે જવાબદાર છે. ઓકે, એટલે આમાં મેં જે આ રેડ લાઈન કરીને એ તને ખ્યાલ હોવો જોઈએ. આમ તો કઈ ખાસ ક્વેશ્ચન પૂછતા નથી, પણ આમાંથી એક ક્વેશ્ચન તમને પૂછી ઓકે શકે. સર. એક ક્વેશ્ચન પૂછી શકે કે સજીવો કઈ રીતે પ્રજનન કરે છે, એના માટે શું જવાબદાર છે? તો આન્સર આવે નિવાસ સ્થાન, આંતરિક દેહધાર્મિક ક્રિયા અને બીજા પરિબળો જે છે એ જવાબદાર છે. એવું આન્સર જે છે એ આવશે. બરાબર. આમાં તને કોઈ પ્રોબ્લેમ હા હોય તો સર. બોલ. આ બહુ બેઝિક છે, આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ના સર. હવે જો આપણે તમે 10th માં બી ભણ્યા હશો તો અલૈંગિક પ્રજનનની વાત કરીએ છીએ. આપણે અલૈંગિક પ્રજનનની વાત કરીએ છીએ સપોઝ. તો અલૈંગિક પ્રજનન જે છે એની અંદર જનરલી શું છે કે જે સંતતિ બનશે, ઓકે, એ પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ હશે. ઓકે, જે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ હશે. એટલે બાહ્યાકાર રીતે અને જનનિક રીતે આ સજીવોને શું કહેવાશે? ક્લોન કે જનનિક પ્રતિકૃતિ. બાહ્યાકાર રીતે અને જનનિક રીતે સજીવોને શું કહેવાશે? ક્લોન અથવા જનનિક પ્રતિકૃતિ. હવે આપણે થોડુંક સમજીએ આનું. હવે જો બેટા, અહીંયા તને ક્લોન અથવા જનનિક પ્રતિકૃતિ કોને કહીએ ખબર હોવું જોઈએ. તો આ સજીવો કેવા હશે? તો કે બેઝિકલી આ સજીવો અલૈંગિક પ્રજનનથી ઉત્પન્ન થશે. જેમ કે એક ઝાડ છે, ઓકે, એક છોડ છે, એમાંથી તમે એના કોઈ ડાળીનો કટકો વાવી દેશો તો એના જેવા જ લક્ષણો ધરાવશે. એટલે જન્યુઓ વગર ઉત્પન્ન થશે.
આ જન્યુઓ વગર ઉત્પન્ન થશે સંતતિ અને આ જે સજીવો હશે એ બાહ્યાકારીય રીતે અને જનીનિક રીતે કેવા હશે તો કે પિતૃઓની પ્રતિકૃતિ એક્ઝેક્ટ કોપી હશે. નોર્મલ આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો એક આવે શબ્દ એક્ઝેક્ટ કોપી, એટલે પિતૃઓની પ્રતિકૃતિ કે એના જેવી જ આવૃત્તિ હશે, તો એને આપણે કહીએ ક્લોન. ક્લોનની વ્યાખ્યા નીટમાં બી પૂછે છે, બરાબર? એટલે તને ક્લોન કોને કહેવાય એ ખ્યાલ હોવો જોઈએ કે પિતૃઓની પ્રતિકૃતિ હશે, બાહ્ય દેખાવ અને જનનિક રીતે બી પિતૃ જેવા સમાન હશે. ઓકે, અલૈંગિક પ્રજનનથી ઉત્પન્ન થશે, ઉદાહરણ તરીકે વાનસ્પતિક પ્રજનન વનસ્પતિમાં. ઓકે, તો આવું શું કામ થશે? આવું શું કામ થાય ક્લોનમાં? કેમ કે એક દ્વિકીય કોષ હશે, એના વિભાજનથી જ નવો સજીવ બનશે, એટલે અર્ધીકરણ તો અહીંયા આવશે જ નહીં, જન્યુઓનું મિશ્રણ નહીં થાય, એટલે અડધા લક્ષણ મધરના કે અડધા લક્ષણ ફાધરના, મતલબ બંને પિતૃના લક્ષણ તો આવશે જ નહીં. એક જ પિતૃ જે હશે એના કોઈ જે કોષ હશે એમાંથી જ નવો સજીવ બનશે, એટલે આ શું થયું? અલૈંગિક પ્રજનન થયું. અને આવો સજીવ જે બને એને તમે શું કહી શકો? જનીનિક પ્રતિકૃતિ. હવે આમાં ક્લોનની ડેફિનેશનમાં કે વ્યાખ્યામાં કોઈ તકલીફ હોય તો બોલ બેટા. ના સર, નથી. તને અત્યારે બેટા બોર્ડ દેખાય છે કે પછી બુક દેખાય છે હમણાં? ના સર, બોર્ડ જ દેખાય છે. અચ્છા, એટલે મેં હું એટલા માટે પૂછ્યું મેં, કેમ કે છે ને હું પેલું સ્ક્રીન ઘણીવાર ચેન્જ કરું ને તો મેં કીધું આમાં ડાયરેક્ટ પીડીએફ નથી આવતું ને, આમાં ચેન્જ કરવું પડે છે. ના, દેખાય છે કમ્પ્લીટ છે. ઓકે, હવે બુક દેખાતી હશે, બરાબર? હા સર. ઓકે, એટલે તને ક્લોનની ડેફિનેશન, વ્યાખ્યા જે છે એ ખ્યાલ હોવું જોઈએ, બરાબર? તો હવે આ લોકોએ શું કર્યું છે અહીંયા આપણે કે અલગ અલગ સજીવો જે છે એની અંદર આપણે વાત કરવાના છીએ અલૈંગિક પ્રજનન વિશે. ઓકે, તો આગળ બી ઘણા સામાન્ય રીતે જે એક કોષીય સજીવ હશે એમાં અલૈંગિક પ્રજનન જોવા મળશે. સરળ કક્ષાના કે જે બહુ જટિલ રચના ધરાવતા નથી એ પ્રાણીઓ અને સજીવો પણ અલૈંગિક પ્રજનન કરશે. જેમ કે 11th સેકન્ડ ચેપ્ટરમાં આવે કે પ્રોટિસ્ટા છે, અને એમાં પણ મોનેરા જે છે, બેક્ટેરિયા જે છે, ઓકે, એમાં સજીવ પિતૃકોષ સમવિભાજનથી બે કોષ સર્જશે. એટલે અહીંયા શું થયું? કોષ વિભાજન એ જ પ્રજનનનો પ્રકાર છે. અહીંયા શું થયું કે કોષ વિભાજન જે છે એ જ પ્રજનનનો પ્રકાર છે. એટલે આ શું કહેવા માંગે છે બેટા કે તમે એક કોષીય સજીવની વાત કરો કે જેમ કે બેક્ટેરિયાની વાત કરશો તો એ લોકોમાં શું હશે? ખાસ કરીને કે સંભાજન જે હશે, ઓકે, સંભાજન દ્વારા જ બે નવા સજીવ બનશે. એટલે એક સજીવ છે એમાં સંભાજન થશે અને બે નવા કોષ બનશે. તો અહીંયા આ પ્રક્રિયા જે છે એ શું થઈ? આમ જોવા જઈએ તો કોષ વિભાજન, પણ આ એક હતો એમાંથી આ બે બની ગયા, એટલે અહીંયા કોષ વિભાજન જે છે ઇટ ઇઝ ઇક્વલ ટુ પ્રજનન. શું કામ? કેમ કે બે નવા સજીવો જે છે તે બને છે. ક્લિયર એટલું? હા સર. ઓકે, હવે આપણે અલગ અલગ અલૈંગિક પ્રજનનના જે પ્રકાર છે એના પર વાત કરવાના છીએ. એક જ મિનિટ બેટા, એક કોલ આવે છે. ઓકે સર.
ઓકે બેટા, ચલો હવે આપણે વાત કરવાના છીએ અલગ અલગ પ્રકારના અલૈંગિક પ્રજનનની. બરાબર, તો હવે આપણે અલગ અલગ પ્રકારના અલૈંગિક પ્રજનનની વાત જે છે એ કરવાના છીએ. તો સૌથી પહેલા અલગ અલગ જે છે આપણે અલૈંગિક પ્રજનન જે છે એના વિશે વાત કરીએ. એક જ મિનિટ આયુષી, એક જ મિનિટ. ઓકે. ઓકે બેટા, હવે જે આપણે અલગ અલગ પ્રકારના અલૈંગિક પ્રજનન વિશે વાત કરીએ છીએ, એટલે સૌથી પહેલા આપણે વાત કરીએ ઓકે તો આપણે દ્વિભાજનની વાત કરવાના છીએ. આપણે શું શું ડિસ્કસ કરીશું અહીંયા અલૈંગિક પ્રજનનમાં? તો કે સૌથી પહેલા આપણે લઈએ છીએ દ્વિભાજન. ઓકે, આપણે અલૈંગિક પ્રજનનમાં દ્વિભાજન, બહુભાજન, બીજાણુઓ દ્વારા પ્રજનન, કલિકા સર્જન, ઓકે, અને વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રજનન, ઓકે, પ્રજીવમાં બીજાણુ નિર્માણ, આ બધી મેથડ જે છે ડિસ્કસ કરવાના છીએ. આ બધી મેથડ જે છે ડિસ્કસ કરવાના છીએ. ટેક્સ્ટબુકમાં બી આપી જ છે. શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? દ્વિભાજન. ઓકે, તો આમ તો દ્વિભાજન તમે 9th 10th માં બી ભણેલા જ હશો, એટલે ખ્યાલ જ. દ્વિભાજનમાં શું થશે ખાસ કરીને? દ્વિભાજન કોણ દર્શાવે? તો કે મોનેરા અને પ્રોટેસ્ટાની વાત કરીએ આપણે, બેક્ટેરિયા છે અથવા એક કોષીય સુકોષ કેન્દ્રી છે, આ બધા શું શેનાથી પ્રજનન દર્શાવશે? તો કે દ્વિભાજનથી. એટલે એમાં થશે શું કે એક કોષ હશે, એનું કોષ કેન્દ્ર જે હશે એ પેલા વિભાજિત થશે. એક કોષ જે હશે એનું કોષ કેન્દ્ર જે હશે એનું પેલા વિભાજન થશે. પછી એમાંથી બે નવા કોષ જે હશે તે બનશે. જેમ કે આની અંદર શું થશે કે પેલા આવી રીતના આનું કોષ કેન્દ્ર જે હતું એના બે ભાગમાં વિભાજન થશે. પછી આગળ જતા આમાંથી બે નવા કોષ જે હશે કોષ કેન્દ્ર ધરાવતા બનશે. એટલે પેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, પછી શેનું વિભાજન થશે? કોષરસનું. એટલે કોષ કેન્દ્ર જે હશે એ એક ભાગમાંથી આવી રીતના બે ભાગમાં વિભાજિત થશે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અમીબા વગેરે બી આ રીતના વિભાજન જે છે એ દર્શાવશે. આપણે અહીંયા હતું ટેક્સ્ટબુકમાં આપણે જોઈએ, બરાબર, સપોઝ આપણે ટેક્સ્ટબુકમાં જોઈએ તો આ તને દેખાતું હશે, અહીંયા દ્વિભાજન જ દર્શાવ્યું છે આ લોકોએ, કે અમીબા જેવો સજીવ છે એનું આ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર જો બે ભાગમાં વિભાજિત થયું, બરાબર, અને પછી એમાંથી આ બે નવા સજીવ બની ગયા. તો અમીબામાં દ્વિભાજન જે છે જ અહીંયા આ લોકો દર્શાવેલું છે. આ બેટા બહુ ઈઝી છે એટલા માટે હું થોડો સ્પીડમાં જાઉં. તને વધારે કઈ મારી સ્પીડ લાગતી તકલીફ લાગે તો મને પૂછજે. આમાં હા, આમાં કઈ છે નહીં ખાસ. એટલે જેમાં હું એવું સમાનું કે જ્યાં બહુ વધારે જે ટોપિકમાં ટાઈમ આપવા જેવો ના હોય ને ત્યાં વધારે ટાઈમ ના અપાય. જે સમજવા જેવો ટોપિક હોય ને સારો ટોપિક હોય એમાં બરાબર છે આપણે ટાઈમ આપીએ, પણ આ તો બહુ ઓબ્વિયસ છે, પહેલા ભણેલા છે, બધું રિપીટ જ થાય છે, એટલા માટે હું વધારે ટાઈમ નથી આપતો. છતાંય તને એવું લાગે તો મને કહી દેજે.
ઓકે સર. તારે વધારે સમજવાની આમાં જરૂર લાગે તો મને કહેજે, કેમ કે આમાં બહુ ઓબ્વિયસ છે, આ બધું આપણે પહેલા ભણેલા જ છીએ. ઓકે, હવે દ્વિભાજન જે છે ખાસ કરીને એના એક્ઝામ્પલ તને ખબર હોવી જોઈએ. તો તું પ્રજીવમાં અમીબા છે, પેરામીશિયમ છે, આ બધા જે હશે દ્વિભાજન દર્શાવશે. પછી આપણે વાત કરીએ છીએ ઈસ્ટમાં. તો ઈસ્ટ શું છે? એક કોષીય ફૂગ છે ને કે નહીં? તો આની અંદર મુખ્ય રીતે સામાન્ય રીતે અલૈંગિક પ્રજનન જે હશે તે કલિકા સર્જનથી થશે. ઓકે, એ કલિકા સર્જનથી થશે. એટલે એમાં શું થાય કે આ લેટ્સ સે એક પિતૃકોષ છે, અહીંયા એનું કોષ કેન્દ્ર છે. તો આવી રીતના એક કલિકા જેવું બનશે. અહીંયા એ કલિકા જે હશે એ ધીમે ધીમે મોટી થતી જશે. ઓકે, અને આગળ ઉપર એ કલિકા જે હશે તે આખી અલગ થઈ જશે. તો કે આ કલિકા અલગ થઈ જશે અને નવા સજીવમાં પરિવર્તિત થશે. ઓકે, એટલે આમાં અસમાન કદની કલિકા જે છે એ બનશે. જો આ મુખ્ય કોષ મોટો છે, આ કલિકા જે છે એનું કદ નાનું છે, એટલે કલિકા કેવી બને છે? અસમાન કદની. અને આગળ જતા એમાંથી નવી ઈસ્ટ જે હશે તે બનશે. તમે જ્યારે અજારક શ્વસન કરતા હો ઈસ્ટમાં, આલ્કોહોલ પ્રોડક્શનમાં, તો તમે સેમ્પલ લ્યો તો એમાં તમને ઈસ્ટ આવી રીતના દેખાય. માઇક્રોસ્કોપમાં તમે એને જોઈ શકો. બરાબર, એટલે આમાંથી નવો સજીવ કે જે નવી ઈસ્ટ જે હશે એ બનશે. ઓકે સર. હા બેટા. સર, આ કલિકા સર્જનમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય કે ના થાય? શું કહે છે બેટા? તારો અવાજ સરખો નથી આવતો. સર, આ કલિકા સર્જનમાં કોષનું વિભાજન થાય કે કોષ કેન્દ્રનું વિભાજન થાય કે કોષ કેન્દ્ર નવું જ ઉત્પન્ન થાય? કલિકા સર્જનની અંદર શું થશે બેટા? મેઇનલી કે જે સપોઝ ઈસ્ટ જે છે એ દર્શાય, તો એમાં કોષ કેન્દ્ર જે હશે એનું પણ વિભાજન થશે. ઓકે, અને પછી એમાંથી જ નવો સજીવ જે છે, નવું જે છે ઉત્પન્ન થશે. એટલે પહેલા એમ જ કલિકા જેવો ભાગ બનશે, પછી ધીમે ધીમે એમાં જે કોષ કેન્દ્રનો અમુક ભાગ જે હશે વિભાજિત થઈ અને ત્યાં જ હશે, અને પછી એમાંથી નવો સજીવ જે હશે તે બનશે. ઓકે સર. ઓકે સર, ડન. એક જ મિનિટ બેટા, પાણી પીને પછી સ્ટાર્ટ કરું. ઓકે ચલો, હવે જો આમાં તને તું જે કહે છે ને, તને એ બી બતાડું. એક જ મિનિટ. જો અહીંયા શું થશે? બુક દેખાય છે મેડમ? બુક શેર કરી છે. હા સર. આયુષી, હેલો. હા સર, દેખાય છે. હવે જો આ કોષ કેન્દ્ર જેવો ભાગ છે, અહીંયા એક ભાગ જે છે એ ઉત્પન્ન થશે. એટલે અહીંયા એક કલિકા જેવું બનશે. આ કોષ કેન્દ્ર અહીંયા જ હશે, એનું વિભાજન થશે. એટલે જો અહીંયા બે ભાગ થઈ ગયા, અને પછી આમાંથી નવો સજીવ બનશે અને આ અહીંયા જ રહેશે. ખ્યાલ આવ્યો? હા સર, આવ્યો. એટલે આ નવું કોષ કેન્દ્ર, જો આમાંથી જ આ વિભાજન થયું,
આ નવું કોષ કેન્દ્ર જે છે એ બનશે અને પછી આ જે છે આ કલિકા આખી અલગ થઈ જશે. ઓકે સર. એટલે કોષ કેન્દ્રનું વિભાજન થશે જ, એ યાદ રાખજો. તો જનરલી શું થશે યીસ્ટની અંદર કલિકા સર્જનમાં કે પેલા કલિકા બને. ઓકે, કલિકા બન્યા પછી કોષ કેન્દ્ર જે હશે પિતૃ કોષ કેન્દ્ર એનું વિભાજન થશે. વિભાજન થયા પછી એ કલિકા જે હશે એ અલગ થશે. એ કલિકા અલગ થશે અને પછી એમાંથી નવો સજીવ જે હશે તે બનશે. જેમાંથી નવો સજીવ જે હશે તે બનશે. ક્લિયર બેટા? આયુષી ક્લિયર એટલું? ઓકે. હવે જો થર્ડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરવાના છીએ ને, બરાબર, એ આપણે કોષ્ઠણની વાત કરવાના છીએ. અમીબાની અંદર આ લોકોએ આપણને કોષ્ઠણ સમજાવેલું છે. ઓકે, તો એ સમજવા જેવું છે. અમીબામાં જે કોષ્ઠણ છે ને એ થોડું નવું છે, બાકી આમાં ચેપ્ટરમાં બીજું કઈ ખાસ નવું છે નહીં. ઓકે. એક જ મિનિટ, સારે પછી ઇમેજ શેર કરો. હવે જો એ ખરેખર અહીંયા આપણે કોષ્ઠણ અને બીજાણુ નિર્માણ જે છે એની વાત કરીએ છીએ. એટલે બે પ્રક્રિયા આપણે સમજવાની છે. એક તો છે કોષ્ઠણ અને બીજું છે બીજાણુ. હવે આમાં શું થશે કે અમીબા જે છે એ પ્રજીવ છે, તને ખ્યાલ હશે, બરાબર? હવે અમીબા કયા વર્ગમાં આવે પ્રજીવના, એ તને ખ્યાલ છે? પ્રજીવના હા શું બેટા? ના સર. ઓકે, અમીબા રાઇઝોપોડામાં. અમીબા જે છે એ રાઇઝોપોડામાં 11મા સેકન્ડ ચેપ્ટરમાં આવ્યા. એટલે આમ ડિટેલમાં નથી, ટેક્સ્ટબુકમાં નથી, પણ ક્વેશ્ચન પૂછાયો. રાઇઝોપોડા મતલબ કે એવા સજીવ જે છે કે જે ઉત્પાદ ઉત્પન્ન કરે. તે જોયું અમીબા આપણે જોઈએ, સપોઝમાં જ આપણે અમીબાની ઇમેજ ટેક્સ્ટબુકમાં તો જો, તો અમીબામાં શું હશે કે એક ખોરાકનું ઘન ભક્ષણ કરશે ને, બરાબર? અમીબામાં આપણને આ પ્રકારની રચના જોવા મળે. આને આપણે શું કહીએ છીએ? ફૂટપાથ. આ દેખાતું હશે, બરાબર? એટલે ખોરાક સપોઝ અહીંયા છે, તો અમીબા એના ફૂટપાથથી ત્યાં એને ખોરાકને આવરશે અને પછી આ ખોરાકના કણ અંદર જશે, બરાબર? આટલું ક્લિયર તમને? હા સર. હવે સમજ. એટલે અમીબા જે છે ને એ શું કરે છે ખાસ કરીને કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે, એટલે આપણે અહીંયા એવું સમજીએ કે પ્રજનન કરવા માટે કે નવા અમીબા ઉત્પન્ન કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબા જે છે એ શું કરશે એની આપણે પહેલા વાત કરીએ છીએ. તો અમીબા શું કરશે આ પરિસ્થિતિમાં કે એના જે કૂટપાથ જે હશે એને પાછા ખેંચી લેશે. અમીબા પ્રતિકૂળ પરિસ્થિતિમાં કૂટપાથને પાછા ખેંચી લેશે. કૂટપાથ જે હશે એને પાછા ખેંચી લેશે. એટલે શું થશે? એના લીધે
એ આવી રીતના રાઉન્ડ સ્ટ્રક્ચર જે હશે એ એઝ્યુમ કરી લેશે, ગોળાકાર જેવું થઈ જશે. ઓકે, અહીંયા કૂટપાદ હતા એટલે કેવું સ્ટ્રક્ચર હતું કે અહીંયા અમીબા જે છે આ ટાઈપના સ્ટ્રક્ચર જે છે ધરાવતું. હવે પાછા ખેંચી લે છે અને એ 3 સ્તરીય આવરણ બનાવે છે પોતાની આસપાસ. આવી રીતના અમીબા જે હશે એ 3 સ્તરીય આવરણ બનાવે છે. ઓકે, એટલે ખરેખર અમીબા અહીંયા કોષ્ઠનમાં પોતાની આસપાસ ત્રિસ્તરીય આવરણ બનાવે છે. આ જે આવરણ જે છે, આવું જે આવરણ જે બનાવે અમીબા, એને સિસ્ટ કહેવાય છે. એને સિસ્ટ કહેવાય, અથવા આપણે ગુજરાતીમાં કહીએ તો એને કોષ્ઠનની પ્રક્રિયા જે છે એનાથી બને છે, અને ગુજરાતીમાં એ આવરણ જે છે એને કોષ્ઠ કહે છે. એને કોષ્ઠ કહે છે. એટલે આ જે આવરણ બન્યું એ શું થયું, આપણે એને શું કહેશું તો કે એ બન્યું એ કોષ્ઠ. આ જે આવરણ જે છે ત્રિસ્તરીય કોષ્ઠ. આખી ઘટના જે થઈ, આ જે સમગ્ર ઘટના જે થઈ એને આપણે શું કહેશું? કોષ્ઠ. સમગ્ર ઘટનાને આપણે શું કહીએ છીએ? કોષ્ઠ. આવરણને આપણે શું કીધું? કોષ્ઠ. ક્લિયર એટલું? હા સર. હવે સમજ. એકચ્યુઅલી અમીબા જે છે શું કરશે કે ઘણા બધા જૈવિક અણુઓ જે છે, ઓકે, એનો ઉપયોગ કરીને આવરણ બનાવશે. એટલે મેઇનલી લિપિડ છે, ગ્લાયકોપ્રોટીન છે, ઓકે, આ બધા કમ્પાઉન્ડ જે છે એનાથી આ બનાવશે. એ તમને જબરજસ્ત તારા નોલેજ માટે કહું છું. હવે આ વસ્તુ તો ક્યારે થઈ? પ્રતિકૂળ પરિસ્થિતિમાં થઈ ને, બરાબર? હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે, મતલબ કે જ્યારે પ્રજનન કરવા માટે પૂરતો ખોરાક હશે, પૂરતું વાતાવરણ હશે, અનુકૂળ પરિસ્થિતિ જ્યારે હશે, ઓકે, ત્યારે અમીબા જે હશે એ એમાંથી એ કોષ્ઠ જે છે એ દૂર થઈ જશે અને ઘણા બધા નાના અમીબા બનાવશે. એટલે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ થશે ત્યારે જે આ અવસ્થામાં અમીબા હતું, ઓકે, એમાંથી શું થશે તો કે અનુકૂળ પરિસ્થિતિમાં આમાંથી અંદર, આની અંદર જે કોષ કેન્દ્ર છે આ જગ્યા પર, ત્યાં બહુભાજન થશે. એટલે એક જ કોષ કેન્દ્રમાંથી આવી રીતે ઘણા બધા કોષ કેન્દ્ર જે હશે બનશે. તને ખ્યાલ હશે બહુભાજન મતલબ શું થાય? એક જ કોષ કેન્દ્રનું વિભાજન થશે ને ઘણા બધા ટુકડાઓમાં. અને પછી આ જેટલા પણ કોષ કેન્દ્ર બનેલા છે આ બધામાંથી આવી રીતના નવા અમીબા બનશે. આ બધામાંથી પાછા નવા અમીબા જે છે બનશે. તો આ જે બને છે આવી રીતના એને કહેવાય ઉત્પાદીય બીજાણુ. એને આપણે કહીએ છીએ ઉત્પાદીય બીજાણુ. કેમ કે નાના નાના એક ઉત્પાદ ઉત્પન્ન કરી શકશે. ઓકે, તો ઘણા સૂક્ષ્મ અમીબા જે છે બહુભાજનથી બનશે. ટેક્સ્ટબુકમાં બી આપણે આપ્યું છે. ઓકે, હવે જ્યારે વાતાવરણ અનુકૂળ છે ત્યારે આ બધા જ બીજાણુઓ જે હશે તે આસપાસના વાતાવરણમાં મુક્ત થશે. તે આસપાસના વાતાવરણમાં મુક્ત થશે. ઓકે, અને આમાંથી નવા અમીબા બનશે. અને આમાંથી નવા અમીબા જે હશે તે બનશે.
ઓકે, એટલે આ કોષ્ઠનની જે દિવાલ જે હશે, આ દિવાલ તૂટશે કોષ્ઠન વાળી, કે કોષ્ઠ જે હશે એ તૂટશે અને નવા અમીબા જે હશે એ મુક્ત થશે. હવે આમ જોવા જઈએ તો આમાંથી દરેકમાંથી નવો અમીબા જે છે એ બનશે. એટલે આ આખી ઘટના જે છે એ બીજાણુ નિર્માણ થઈ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાને આવરે છે એને આપણે શું કહીએ છીએ? કોષ્ઠન. આખી જે ઘટના જે છે કે જેનાથી ઘણા બધા નવીબા અમીબા બને છે એને બીજાણુ નિર્માણ કહીએ છીએ. જ્યારે કોષ્ઠન જે છે એ માત્ર પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ દર્શાવે છે. ઓકે, એટલે આમાં બીજાણુ નિર્માણ જે છે એક પ્રકારની અલૈંગિક પ્રજનનની ઘટના થઈ. બરાબર, હવે આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ના સર, નથી. ઓકે, તો જો આપણે આ પાર્ટ જે છે એ ડિસ્કસ કરીએ તો આમાંથી આ કોષ્ઠન જે છે એ તને ખાસ ડિટેલમાં ખબર હોવું જોઈએ. ઓકે, ઓકે સર. હવે ફૂગ જે છે બીજી કઈ કઈ આપણે ફૂગનું સેકન્ડ ચેપ્ટરમાં આવે ત્યારે હું તને ભણાવીશ, પણ ખાસ કરીને એમાં એનું જીવન ચક્ર અને અલગ અલગ પ્રકારના જે પ્રજનન જે છે એમાં અલૈંગિક પ્રજનનમાં ફૂગ બીજાણુ દ્વારા પ્રજનન કરી શકે. ઓકે, તો અલગ અલગ, તો દાખલા તરીકે કણી બીજાણુ ખબર હશે. ઓકે, એ ચેપ્ટરમાં તો પ્રકણી બીજાણુ બધું આવતું હતું. તો કણી બીજાણુ દ્વારા પેનિસિલિયમ પ્રજનન કરશે. ઈસ્ટ કલિકા દ્વારા કરશે, જેમ કે હાઇડ્રામાં બી કલિકા જોવા મળે છે. સમુદ્ર વાદળીમાં અંતકલિકા જોવા મળશે. બરાબર, હવે આ એક્ઝામ્પલ પૂછે છે. હવે તું અહીંયા જોઈશ. ઓકે, તો ક્લેમેડોમોનાસ જે છે લીલ છે, એમાં ચલ બીજાણુઓ દર્શાવેલા છે અહીંયા. બરાબર, પછી આ ઈસ્ટના આપણે પેનિસિલિયમના કણી બીજાણુ છે. આ 11th બી આવે પેનિસિલિયમના. આ જે રાઉન્ડ આવી રીતના દેખાય છે, આ કણી બીજાણુ છે. હાઇડ્રામાં કલિકા બનશે અને એમાંથી નવું હાઇડ્રા બનશે, તો હાઇડ્રામાં કલિકા સર્જન થયું. સમુદ્ર વાદળી જે છે એની અંદર આવી રીતે અંતકલિકા બનશે, અંદરની બાજુ આ કલિકાઓ બનશે અને એમાંથી નવી વાદળી બનશે. એટલે અહીંયા આપણે અલૈંગિક પ્રજનનની વાત કરીએ તો આ ચારે ચાર જે છે, કણી બીજાણુ, ચલ બીજાણુ, હાઇડ્રાનું કલિકા સર્જન, વાદળીનું અંતકલિકા સર્જન, આ બધું જ જે છે શું ગણાશે? અલૈંગિક પ્રજનન. બરાબર, આમાં ખાસ કરીને સમુદ્ર વાદળી વાળું ખ્યાલ રાખજે. પેનિસિલિયમ વાળું ખબર હોવી જોઈએ અને આ ખ્યાલ હોવો જોઈએ. આમ તો 11th માં જ આવે છે એ બધું. 11th માં ખબર હોય તો કઈ વાંધો ના આવે, ઈઝી છે. બરાબર, હવે એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. એટલે સમુદ્ર વાદળીમાં અંદરની બાજુ બીજાણુ બનશે અને પછી એમાંથી નવો સજીવ જે છે એ બનશે. આમ તો પ્રોસેસ ડિટેલમાં છે, પણ તમને નથી પૂછતા એટલા માટે હું જતો નથી. એટલે તને ખાલી એટલું ખ્યાલ હોવું જોઈએ કે આપણે અલૈંગિક પ્રજનનમાં દ્વિભાજન આવે, બહુભાજન આવે, પછી ક્લેમેડોમોનાઝમાં ચલ બીજાણુ આવશે, પેનિસિલિયમમાં કણી બીજાણુ આવશે, હાઇડ્રામાં કલિકા સર્જન આવશે. ઓકે, તો દ્વિભાજનમાં આપણે વાત કરી ખાસ કરીને મોનેરા અને પ્રોટિસ્ટા. બહુભાજનમાં આપણે આમ તો જોયું કે
બેક્ટેરિયામાં બી જોવા મળે છે ખાસ કરીને, અને અમીબા જે છે કોષના અને બીજાણુ નિર્માણ જે કરે છે જ્યારે એને અનુલક્ષીને આપણે એના વિશે વાત કરી. ચલ બીજાણુ જે છે શેમાં જોવા મળશે? તો કે ક્લેમિડોમોનાઝ એક કોષીય લીલ છે. કશા ધરાવતા બીજાણુ હશે. ઓકે, આ ટાઈપના સ્ટ્રક્ચર જે છે. કણી બીજાણુ જે છે એ આપણને પેનિસિલિયમમાં કે ફૂગમાં જોવા મળશે. કલિકા સર્જન આપણે હાઇડ્રામાં અને ઈસ્ટમાં બી જોવા મળે. ઈસ્ટમાં અલગ પ્રકારનું હશે. અને સમુદ્ર વાદળીની વાત કરીએ ખાસ કરીને તો એની અંદર અંતકલિકા સર્જન જોવા મળશે. બરાબર, તો આ બધા જ જે છે અલૈંગિક પ્રજનનમાં આવશે. હવે આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ના સર, નથી. આ બહુ જનરલી ઈઝી જ છે. આ ચેપ્ટર ખરેખર આમ કઈ છે જ નહીં, એટલે જો નીટમાં ક્વેશ્ચન નથી પૂછતા. પછી આવે છે વાનસ્પતિક પ્રજનન. બરાબર, હવે વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ આપણે. ઓકે, તો વાનસ્પતિક પ્રજનનમાં શું છે ખાસ કરીને કે વનસ્પતિની અંદર જોવા મળશે, એટલે કે વનસ્પતિનો કોઈ ભાગ જે હશે એ દૂર થશે અને એના દ્વારા પ્રજનન જે છે એ જોવા મળશે. એમાંથી નવી વનસ્પતિ જે હશે તે બનશે. ઓકે, તો અહીંયા જો હું આ ટેક્સ્ટ બુક શેર કરું તો આઈડિયા આવે. આમ તો એ બી આપણે ભણેલા જ છીએ, 11th આવે જ છે બધું, અને આમ પહેલા બી આવતું હતું. બહુ બેઝિક છે. જેમ કે બટેકામાં જે આપણે આંખ કહીએ, ઓકે, એક પ્રકારની કલિકાઓ જ છે કે જેમાંથી નવું બટેકા જે છે એ ડેવલપ થશે. ઓકે, પછી આદુની અંદર શું છે, એની જે તમે ગાંઠ કહી શકો. ઓકે, પછી પાન ફૂટની પર્ણકલિકાઓ કે પાંદડા પર જ નવા પર્ણકલિકા બનશે, એમાંથી નવો સજીવ બની શકે. રામબાણની તમે પ્રકલિકા ગણી શકો. જળકુંભીની ભૂસ્તારિકા, એમાંથી અહીંયાથી આમ જઈને નવી જળકુંભી બનાવશે. તો આ બધા જ જે છે અલગ અલગ પ્રકારના વાનસ્પતિક પ્રજનન જે છે એના આપણને અહીંયા આ લોકોએ પ્રકાર આપ્યા છે, જે વનસ્પતિની અંદર જોવા મળશે. તો મેઇનલી શું આવશે કે વાનસ્પતિક પ્રજનન વનસ્પતિની માટે યુઝ થશે. એમાં શું શું આવે તો કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ. ઓકે, 11th આવે છે આ બધું. તો અલગ અલગ પ્રકારની વાનસ્પતિક રચનાઓ જે છે એના દ્વારા એ નવો સજીવ બનાવે છે. તો આ બધી જ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહી શકીએ. આ બધી જ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહી શકીએ. અને આમાં પિતૃઓ ભાગ નથી લેતા. અને આ ઓકે, કેમ કે આમાંથી જ ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ એ બધામાંથી જ નવો સજીવ જે હશે તે બની જશે. ઓકે, તો વનસ્પતિની અંદર આપણે જ્યારે વાત કરીએ વાનસ્પતિક પ્રજનનમાં, ત્યારે એમાં શું શું આવશે? એમાં ભૂસ્તારી, અધોભૂસ્તારી, ગાંઠામૂળી, ઓકે, પછી ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ એ બધું બી આવશે. બરાબર, તો બધા જ જે છે વાનસ્પતિક પ્રજનનના પ્રકાર છે. ઓકે, પાન ફૂટીની પર્ણકલિકા બી ગણી શકો. બટેકાની આંખ કે પ્રકલિકા. ઓકે, રામબાણ જે છે એની પ્રકલિકા બી ગણી શકાય.
જળકુંભીમાં ભૂસ્તારિકા, બટેકામાં આંખ. તો હવે આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ બેટા. ના સર. બરાબર, આ આપણે 11th માં બી ડિટેલમાં આવે છે, એટલા માટે હું અહીંયા જતો નથી, ત્યારે હું પાછું કહીશ. હવે બીજું આ લોકો કે છે અવખંડન, કે ઘણા સજીવોમાં શું હશે કે અલગ અલગ ભાગમાં સજીવનો દેહ જે હશે એ વિભાજિત થશે, દરેક ભાગમાંથી નવો સજીવ બનશે. દરેક ભાગમાંથી નવો સજીવ બનશે. જેમ કે હાઇડ્રામાં થઈ શકે, અળસિયામાં પણ થાય, લીલમાં બી થાય, સ્પાયરોગાયરામાં ને એમાં. તો આને આપણે શું કહીએ? અવખંડન. અને આપણે શું કહીએ? અવખંડન. ખ્યાલ છે ને અવખંડન બેટા? બહુ ઈઝી, બહુ બેઝિક આપણે આવતું હોય છે કે અલગ અલગ ભાગમાં વિભાજન થાય ને એમાંથી સીધો નવો સજીવ જે હશે તે બનશે. બરાબર ને બેટા? હા સર, પડી ગઈ. ઓકે, તો ખાસ કરીને અવખંડન શેમાં શેમાં જોવા મળી શકે? તો કે લીલમાં, એમાં બી સ્પાયરોગાયરામાં બહુ જ કોમન છે. હાઇડ્રા બીજું એક્ઝામ્પલ આપણે લીધું. હાઇડ્રાના દરેક ભાગમાંથી તમે નવું હાઇડ્રા બની જશે. એટલે હાઇડ્રા ટેકનિકલી ક્યારેય મરતું નથી, એવું બી ઘણી વાર કહેવામાં આવે. ઓકે, પછી આપણે આ તમને આ ક્વેશ્ચન ઘણી વાર પૂછે છે કે ટેરર ઓફ બેંગાલ તરીકે કોણ ઓળખાય છે? તો આન્સર આવશે જળકુંભી. આન્સર આવશે જળકુંભી. કેમ કે જળકુંભી શું થાય કે બહુ ટાઈમ પહેલા બંગાળમાં ઘણા બધા લેક્સ કે સરોવરો હતા, પણ હવે શું થયું કે ત્યાં આ ફોરેન થી આ લોકો આઇકોર્નિયા ક્રેસિપસ કે જળકુંભી ત્યાં નાખી અને એટલા એમાઉન્ટ પ્રમાણમાં એ ઉગવા માંડે છે. આ લાસ્ટ ચેપ્ટરમાં બી આવશે કે આખા સરોવર જે છે એને ઢાંકી દેશે. એટલે થશે શું કે પાણીમાં ઓક્સિજન જે હશે એ પૂરતું જ હશે નહીં વાતાવરણમાંથી, અને જે માછલીઓ રહેતી હશે એને પૂરતું ઓક્સિજન મળશે નહીં, એટલે માછલી મરવા માંડશે. ઓકે, તો અંગ્રેજોના ટાઈમમાં આને આ લોકો સારા પુષ્પના લીધે ભારતમાં લઈ આવ્યા હતા. તો એના લીધે પછી અહીંયાનું વાતાવરણ એટલું માફક આવી ગયું કે એટલો બધો એની વૃદ્ધિ થઈ કે એ અત્યારે નિંદામણ જેવું થઈ ગયું છે. અને એના લીધે જળાશયો જે છે એમાં પૂરતું ઓક્સિજન રહેતું નથી, અને એ જળાશયોના શાપ તરીકે પણ ઓળખાય છે. જળાશયોના શાપ તરીકે પણ ઓળખાય છે. હવે જો અહીંયા ધ્યાન રાખજે, આને આ જળકુંભી જે છે શું કામ? કેમ કે અલૈંગિક પ્રજનન કરે છે ને તો જલ્દીથી સ્પ્રેડ થશે. જળકુંભીનું જે વૈજ્ઞાનિક નામ છે, જળકુંભીનું જે વૈજ્ઞાનિક નામ છે, ઓકે, એ છે આઇકોર્નિયા ક્રેસિપસ. ઇંગ્લિશમાં જેને વોટર હાયસિન્થ કહેવાય. પણ જળકુંભીને એ પૂછે છે ઘણી વાર કે નીચેનામાંથી કયું જળકુંભીથી ઓળખાય? તે બી જોયું હશે, તને હમણાં ઇમેજ બી બતાડું. તો એનું સાયન્ટિફિક નેમ જે છે એ છે આઇકોર્નિયા ક્રેસિપસ. તો તમને નીટમાં સાયન્ટિફિક નેમ, વૈજ્ઞાનિક નામ પૂછે છે, બરાબર? તો આ અંગ્રેજોએ અહીંયા એના સારા ફૂલના લીધે ઇન્ટ્રોડ્યુસ કરી હતી, અને એના લીધે પછી શું થઈ ગયું કે એનો એટલો બધો ત્રાસ થઈ ગયો કે બંગાળની અંદર મોટા ભાગના સરોવરોમાં અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામે છે. એટલે એને આ લોકોએ કીધું કે આ જે છે એને ટેરર ઓફ બેંગાલ કે બંગાળનો શાપ એવું કહેવામાં આવે. ઓકે, આપણે ત્યાં બી ઘણી જગ્યાએ જોવા મળે છે. તને બતાડું એની ઇમેજ. આ દેખાય છે બેટા? આ જળકુંભી. હા સર. જો આવી રીતના એ
એટલે આ ક્વેશ્ચન ઘણીવાર એમસીક્યુ માં પૂછે છે કે આવી રીતના આખા સરોવરને ઢાંકી દે. એ દેખાય સુંદર પણ પછી ત્રાસ, કેમ કે નીચે માછલીઓ મરવા માંડે, પૂરતો ઓક્સિજન નહીં રહે, પાણીની સપાટીને ઢાંકી દે છે. એટલે જો આવી રીતના થઈ જાય પછી પાણી આખું ભરાઈ જશે. જો આવું થઈ જાય દેખાણું. હા સર. તો એનું કારણ શું છે કે જળકુંભી જે છે એ ખૂબ જ ફટાફટ આપણે આગળ વાત કરીએ અધોપુસ્તરિકા જે છે એના દ્વારા પુસ્તરિકા દ્વારા પ્રજનન કરશે, એટલે નવી જળકુંભી જે હશે ફટાફટ બનાવી લેશે. એટલે એની વૃદ્ધિ જે છે ખૂબ ઝડપથી થશે. ઓકે. ઓકે. હવે આ તને ખ્યાલ હશે આમાં ટેક્સ્ટ બુક માંથી કે બટેકા, કેળા, શેરડી, આદુ એ બધા કેમ ઉછરે તો કે એની બટેકાની આંખ કે કલિકા જે છે એ જ ભાવે, ખબર, ડાયરેક્ટલી, અને એમાંથી ઉગાડે. જો ખબર હશે તને ખેતીમાં, બરાબર. પછી ઘણીવાર વનસ્પતિમાં જે ગાંઠ હશે એ ભીની જમીનમાં સંપર્કમાં આવે તો પણ એમાંથી નવો છોડ બને છે ને. તો જોયું હશે કે વનસ્પતિ છે એમાં જે પણ આવી રીતના આંતરગાંઠ કે ગાંઠ જોવા મળે એ જમીનના સંપર્કમાં આવે તો આમાંથી પછી નવો છોડ જે છે એ બનશે. પાનફૂટીમાં પર્ણની કલિકા જે છે એ ક્યાંથી, તો કે પાંદડામાં જે ખાંચા પડેલા હશે, જમીનના સંપર્કમાં હશે, એમાંથી ઉગશે. ઘરના કુંડામાં બી લોકો પાનફૂટી રાખતા હોય છે, બરાબર. હા સર. પછી આ 11th માં આવે છે કે જનરલી લીલ અને ફૂગમાં કેવું હશે કે નોર્મલી અલૈંગિક પ્રજનન જોવા મળશે, પણ પ્રતિકૂળ પરિસ્થિતિ થાય ત્યારે તેઓ લૈંગિક પ્રજનન જે છે દર્શાવે છે. આ ક્વેશ્ચન પૂછે કે ક્યારે લૈંગિક પ્રજનન કરશે, તો આન્સર શું આવશે? પ્રતિકૂળ પરિસ્થિતિમાં. ઓકે. પ્રતિકૂળ થાય એ પહેલા કરી લેશે આઈડિયા. ગુજરાતીમાં ભૂલ કરી છે થોડી. તો પ્રતિકૂળ થશે એ પહેલા લૈંગિક પ્રજનન કરી લેશે એવું આવશે ઇંગ્લિશ પ્રમાણે. ઓકે. ઓકે. તો અલૈંગિક પ્રજનનમાં બેટા આટલું છે. આમાંથી ખાસ કરીને એક્ઝામ્પલ્સ જ પૂછે છે. ગુજરાત બોર્ડમાં 2 માર્કમાં તમને કોષ્ઠન, ઓકે, અને વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન અલગ અલગ પ્રકારે કેમ થશે એ પૂછાય છે ખાસ તો, બરાબર. હા. ઓકે. હવે જો તને પેલા સજીવોના જીવનકાળ અલગ અલગ જે છે એ આવડે છે કે લખાવી દઉં? એ બધું આપે પેલું આપણે પેજ ફિગર નંબર 1.1 માં જે આપ્યું છે લખાવી દઉં. હા. ગુજરાત બોર્ડમાં નથી પૂછતા પણ જનરલી તમને ઉભી રહે ને, શેર જ કરું છું તો તું લખી લઈશ એમાંથી ડાયરેક્ટ. હા સર. હા. ઓકે. જો હાથીનો 65 થી 90 વર્ષ, જો મેં શેર કર્યું દેખાતું હશે. હા સર. આ કૂતરાનો ખોટો છે. 20 થી 30 વર્ષ નહીં આવે કૂતરાનો, જનરલી 15 થી 20 વર્ષ આવે મેક્સિમમ. પણ આ ક્વેશ્ચન પૂછ્યો ને ત્યારે આન્સર આપ્યો ને એ રીતના આ લોકો લખે છે.
આ પોપટનો જીવનકાળ એ ખોટો છે. એટલે આઈડિયલી એક જે કોકાટો જાતિ છે ને પોપટની એ 78 થી 80 વર્ષ જોવા મળે, જીવી શકે. ઘણી એવું જોવા મળ્યું છે. એટલા માટે આ લોકો, પણ 140 તો ક્યાંથી લઈ આવે એ જ ખબર નથી. લખાઈ ગયું બેટા? હા સર. તો બેટા જો હવે આપણે ડાયરેક્ટલી સોમવારે મળશું, બરાબર? એટલે હવે આપણે આ જ રીતે કરશું કે આપણે ઓલમોસ્ટ 2 દિવસ 11th લેશું, ઓકે? અને બાકીના 2 દિવસ જે છે અથવા તો 3 દિવસ લેશું 2 કલાક, તો આપણે પછી 12th લેશું 1 દિવસ. હવે તારે 11th માંથી જે કંઈ મેં તને કીધું છે તારે એ કરવાનું છે, આ કરવાનું છે, બરાબર? એક્ઝામ્પલર માંથી એ કરવાનું, 12th માંથી તું આજે આટલું જે છે એ વાંચી લેજે, ઓકે? દરેક ચેપ્ટર પતશે 12th માં ત્યારે હું તને એના થિયરી ના ક્વેશ્ચન બી મોકલી આપીશ, એટલે એ પ્રમાણે તારે પ્રિપેર કરતી રહેજે એમાંથી. ઓકે સર. બરાબર? એટલે અને કઈ ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજે ગમે ત્યારે. ઓકે સર. બરાબર ને? જનરલી છે ને બેટા, હું જ્યારે કોલ કરું ને તો યુઝ્યુઅલી હા આયુષી, અવાજ આવે છે મારો બેટા? હેલો. હા સર. હા હવે ઓકે. ત્યારે જો યુઝ્યુઅલી કોલ કરવો હોય ને તો મને તું એમ સમજ કે ઓલમોસ્ટ તું ગમે ત્યારે રાતે 9 વાગ્યા પછી કરે ને તો હું ફ્રી જોઉં એટલે. ઓકે. તો તું નોટ્સ, તારે શું કરવાનું, નોટ્સ, ટેક્સ્ટ બુક, મેં તને પ્રીવિયસ ક્વેશ્ચન્સ ગુજરાતીમાં જેમાં સારા આપ્યા છે એ બુકની પીડીએફ પણ મોકલી છે, બરાબર? એટલે એ પણ તું લઈ શકે છે. અને 12th માં તારે ટેક્સ્ટ બુક માટેના લાઈન ટુ લાઈન એમસીક્યુઝ તારે ચેક કરવા હોય તો મારી બેસ્ટ બાયોલોજીની બુક છે ત્યાં આપણે આઈ થિંક કોટડિયામાં મળે છે હિંમતનગરમાં, તો એ પણ તું ત્યાંથી લઈ શકે છે. કેમ કે અત્યારે તો બાકી તો તું એકચ્યુઅલી હું તને એનો ફોટો મોકલી આપીશ, એ રિવ્યુ મેં કરી, લાસ્ટ યર જ પબ્લિશ થઈ છે. હા સર, મેં તમારા વોટ્સએપમાં જોઈ હતી, ત્યાં હતી. હા હા, બસ એ બી તું ત્યાં મળી જશે. એકચ્યુઅલી મારી પાસે અત્યારે બેટા પડી નથી, બાકી તો હું તને ફ્રીમાં આપી દઉં, પણ મારી પાસે સ્ટોકમાં, કેમ કે શું થયું કે 1 વર્ષ થઈ ગયું ને, એટલે મારી પાસે જે પણ ફ્રી કોપીઝ હતી ને એ બધી અપાઈ ગઈ છે હવે. એટલે ત્યાં અને કેવું હોય કે કદાચ આમાં પાછું કે સપોઝ મે બી બુક ભલે લખીએ પણ મને 50 કોપી જ ફ્રીમાં મળી હોય, પછી વધારે કોપી ના મળી. એટલે મારી પાસે અત્યારે અવેલેબલ ત્યાં આપણે હિંમતનગર કોટડિયામાં અવેલેબલ છે, ત્યાંથી તને મળી જશે. તો એ તો તું બોર્ડ અને નીટ બંને માટે ઇનફ છે. ઓકે સર. એટલે તું એ 12th માં તો એટલું કરીશ તો ચાલશે, એમાં પ્રીવિયસ ક્વેશ્ચન્સ બી આપેલા છે. અને બાકી આ ચેતનની મેં તને મોકલીને એમાં સારા ટ્રાન્સલેશન કરેલું છે લાસ્ટ 10 યર્સના ક્વેશ્ચન્સનું, તો તું પ્રેક્ટિસ માટે એ બી કરજે. અને પછી છે ને આવતા મહિને લગભગ હું ગાંધીનગર આવવાનું છું, અત્યારે તો હું મારા ઘરે છું હોમટાઉન, પણ તો ત્યારે પછી હું તને આનું બીજું જે છે ને નોટ્સ ને બધું પીડીએફ પણ મોકલી આપીશ, કેમ કે અત્યારે બધું મારે ગાંધીનગર પડ્યું છે એવું છે. ઓકે સર. એટલે અત્યારે તું ટેક્સ્ટ બુક અને નોટ્સ ખાસ સરખું પ્રિપેર કરતી જજે. અને 12th ના એમસીક્યુ ની મારી બુક મળી જાય તો એમાં ટેક્સ્ટ બુક માંથી દરેક લાઈન માંથી એમસીક્યુ છે, તો તું તારે નીટ અને બોર્ડ બંને કમ્બાઈન થઈ જ જશે. તું કરીશ એટલે તને ખ્યાલ આવી જશે કે બીજી બુક કરતા કઈ રીતે અલગ છે. હા હા સર, એટલે અત્યારે તો બંધ છે, જયારે ખુલશે ત્યારે લાવી દઈશ. હા અત્યારે તો બંધ હશે ને તમારે બધું ત્યાં?